गुड मॉर्निंग। स्टैंडर्ड 11 फिजिक्स चैप्टर 2 स्वाध्यायની ગણતરી આપણે કરીએ છીએ, જેમાં 2.14 લાસ્ટ વિડીયોમાં જોયેલું. હવે જોઈશું 2.15. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દર m અને સ્થિર દર m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ મેળવે છે. તો સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક સીને ક્યાં લખવો તે ભૂલી જાય છે. અને તે m બરાબર m0 m ઇઝ ઇક્વલ ટુ m0 બાય 1 માઇનસ v સ્ક્વેર રેઝ ટુ 1/2 લખે છે. તો અનુમાન કરો કે સીને ક્યાં મૂકવું જોઈએ. એટલે આ સૂત્રમાં સી આવે છે, પ્રકાશ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સી, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. આ સૂત્રમાં સી છે ક્યાંય, પણ વિદ્યાર્થી ભૂલી ગયો ક્યાં આવે છે. તો આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને એવું નક્કી કરવાનું છે કે સીનું સ્થાન શું હોઈ શકે. તો આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગમાં ભણી ગયા છીએ કે ઇક્વલ ટુની બંને બાજુનું પરિમાણ સરખું હોવું જોઈએ. જે બે ભૌતિક રાશિ વચ્ચે માઇનસ પ્લસની નિશાની હોય તો એ બંનેના પરિમાણ પણ સમાન હોવા જોઈએ. તો આપણે અહીંયા આ ઇક્વલ ટુની બંને બાજુનું પરિમાણ સરખું હોવું જોઈએ. જો આ બાજુ આ દર છે કણનું m દર અને m0 સ્થિર દર છે. તો બંને દર છે એટલે આ બંનેના પરિમાણ તો સરખા થઈ ગયા. એટલે mનું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ m0નું પરિમાણ. તો હવે આ જે નીચેનું પદ રહ્યું 1 માઇનસ v સ્ક્વેર રેઝ ટુ 1/2નું પરિમાણ 1 થવું જોઈએ. કારણ કે આ બંનેના પરિમાણ તો સરખા થઈ ગયા. તો પછી આ નીચેનું જે પદ છે એનું પરિમાણ 1 થાય ત્યારે જ આપણે સરખા થાય ને. આનું પરિમાણ હોત તો વચ્ચે ઇક્વલ ટુ જ ના થાત. એનો અર્થ એ થયો કે mનું પરિમાણ બરાબર m0નું પરિમાણ. તો 1 માઇનસ v સ્ક્વેરનું પરિમાણ શું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો હવે 1 ક્યારે થાય? તો જો અહીંયા તો 1 છે જ, આ તો 1 છે એટલે આને તો પરિમાણ હોય જ નહીં. પરંતુ આ v સ્ક્વેર છે તો v સ્ક્વેરનું પરિમાણ જેટલું હોય એટલા જ પરિમાણવાળું પદ એના નીચે હોવું જોઈએ. એટલે અહીંયા 1 માઇનસ v સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર હોય તો પરિમાણ વન થાય. તો એનો અર્થ શું થયો કે સી સ્ક્વેરનું સ્થાન શું હોવું જોઈએ? વી સ્ક્વેરની નીચે સી સ્ક્વેર. કારણ કે વી પણ વેગ છે પ્રકાશનો અને સી પણ વેગ છે. એટલે બંનેના પરિમાણ સરખા હોય તો વી સ્ક્વેરનું પરિમાણ થાય m1 અને m0 l1 t - 1 અને એનો વર્ગ. નીચે સી સ્ક્વેરનું એ વેગ છે એટલે m0 l1 t - 1 એનો વર્ગ. તો બંને કેન્સલ આઉટ થઈ જશે તો પરિમાણ 1 થઈ ગયું. તો સ્થાન ક્યાં આવશે? તો હવે સાચું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ m0 બાય 1 માઇનસ v સ્ક્વેર બાય c સ્ક્વેર રેઝ ટુ 1/2. આ સાચું સૂત્ર થશે. હવે જુઓ આપણે અહીંયા સમજી શકીએ છીએ આ સાચું સૂત્ર થયું. તો જો એમનું પરિમાણ m0ના પરિમાણ જેટલું થઈ જશે, બાકીના નીચેનું શું થયું? 1 થઈ ગયું. તો m ઇઝ ઇક્વલ ટુ m0 બાય 1 માઇનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેરની 1/2 ઘાત લખી શકાય. તો એટલે આપણો દાખલો પૂરો થાય છે. હવે આપણે આગળનો દાખલો જોઈશું. સ્વાધ્યાય 2.16. પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે કે એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. એટલે કે હાઇડ્રોજનની ત્રિજ્યા આપેલી છે. હાઇડ્રોજનના પરમાણુની ત્રિજ્યા r બરાબર કેટલું આપેલું છે? 0.5 એંગસ્ટ્રોમ.
તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ આણ્વીય કદ મીટર ક્યુબમાં કેટલું થશે? 1 મોલનું આણ્વિક કદ શોધવાનું છે. તો આપણે શું કરીશું? જુઓ, 1 મોલ આણ્વિક કદ, 1 મોલનું આણ્વિક કદ શોધવાનું છે. પહેલાં આપણે 1 હાઇડ્રોજનનું કદ શોધીએ. તો 1 હાઇડ્રોજનનું કદનું સૂત્ર શું? V બરાબર 4/3 પાઈ આર ઘન. આપણી જોડે આરની કિંમત છે તો આપણે એમાં મૂકી દઈએ તો 1 હાઇડ્રોજનનું કદ આપણને મળી જાય. તો 4/3 પાઈની કિંમત 3.14, આરની કિંમત છે 0.5 એંગસ્ટ્રોમ અને 0.5 એટલે 10⁻10 મીટરમાં ફેરવી દીધું અને એનો આ ઘન. આરની કિંમત અહીંયા સમજી લો આર છે 0.5 એંગસ્ટ્રોમ, એને મીટરમાં ફેરવવું હોય તો 0.5 × 10⁻10 મીટર આરની કિંમત છે. આપણે અહીંયા ટ્રાન્સફર કરી હવે આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ તો V બરાબર થશે 0.5233 10⁻10નો ઘન એટલે 10⁻30 મીટર ક્યુબ. આ 1 હાઇડ્રોજન પરમાણુનું કદ આવ્યું. આપણે 1 મોલ હાઇડ્રોજનનું કદ શોધવાનું છે. 1 મોલ હાઇડ્રોજનનું કદ, હવે 1 મોલમાં કેટલા હાઇડ્રોજન હોય? તો 1 મોલ હાઇડ્રોજન વાયુમાં પરમાણુની સંખ્યા કુલ સંખ્યા n બરાબર એવોગ્રેડો અંક ગુણ્યા 1 મોલ એટલે મોલની સંખ્યા. ચલો, તો કુલ સંખ્યા n બરાબર Na ગુણ્યા મોલની સંખ્યા. આપણે 1 જ મોલ શોધવાનું છે એટલે 1. તો n બરાબર શું થશે? Na. આ Na શું છે? કદાચ તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો, ના ભણી ગયા હોય તો એને એવોગ્રેડો અંક કહે છે. આ એવોગ્રેડો અધિતર્ક જ્યારે તમે કેમિસ્ટ્રીમાં ભણશો એટલે તમને ખબર પડી જશે. અત્યારે હાલ એમાં ડિટેલમાં જવું નથી, પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં એટલે કે આદર્શ પરિસ્થિતિમાં 1 મોલ વાયુમાં અણુઓની સંખ્યા બધા માટે સમાન હોય છે અને એનું મૂલ્ય 100.023 × 10⁻23 છે. આદર્શ પરિસ્થિતિમાં કોઈપણ વાયુના 1 મોલમાં અણુઓની સંખ્યા સમાન જ હોય. કેટલી હોય? 100.023 × 10⁻23. તો 1 મોલ હાઇડ્રોજન વાયુમાં અણુઓની સંખ્યા કેટલી થશે? 100.023 × 10⁻23. હવે હમણાં જ આપણે એક હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી હતું. કેટલું હતું? 0.5233 × 10⁻30 મીટર ક્યુબ. આટલું કદ આવ્યું તો એકનું આવ્યું હતું. આપણે શોધવાનું કેટલાનું છે? આટલાનું. તો કુલ કદ V બરાબર NV. તમે આ રીતે સમજી શકો. એકનું કદ 0.5233 × 10⁻30 મીટર ક્યુબ. તો આપણી જોડે કેટલા અણુઓ છે? 100.023 × 10⁻23નું કદ કેટલું? તો 100.023 × 10⁻23 ગુણ્યા 0.5233 × 10⁻30. તો આપણે અહીંયા લખી દઈશું એનની કિંમત 100.023 × 10⁻23 અને વીની કિંમત શું હતી? 0.5233 × 10⁻30. તો જવાબ થશે 3.15 ગુણ્યા 10⁻7 મીટર ક્યુબ. આ 1 મોલ હાઇડ્રોજન વાયુનું કદ આવી ગયું. ખૂબ જ સરળ દાખલો છે. આપણે શું કર્યું અહીંયા? તો 1 હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા આપેલી છે તો આપણે સીધું કદનું સૂત્ર લાગુ કરી દીધું. કદ બરાબર 4/3 પાઈ આર ક્યુબ. હવે આરની કિંમત
આપણે એમસ્ટ્રોંગમાં આપી તે મીટરમાં ફેરવીને આમાં મૂકી દીધી. આ 4/3 પાઈની કિંમત 3.14 અને આરની કિંમત 0.5 × 10 ઘાત અને એનો ઘન. તો આપણે કેલ્ક્યુલેશન કર્યું તો એક હાઇડ્રોજન પરમાણુનું કદ મળી ગયું. આપણે એક મોલમાં શોધવાનું છે. તો એક મોલમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો કોઈપણ વાયુમાં એક મોલમાં અણુઓની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી જ હોય. એટલે કે એક મોલમાં એક મોલ હાઇડ્રોજન વાયુમાં અણુઓની સંખ્યા આટલી જ હોય. કેટલી? 100.023 × 1023 ઘાત. તો આપણે આ કુલ સંખ્યા આવી ગઈ. હવે એક હાઇડ્રોજન અણુનું કદ આપણે શોધ્યું 0.5233 × 10 - 30 ઘાત. તો આપણે તો આટલા અણુઓનું શોધવાનું હતું. તો એનું કેટલું? તો કુલ કદ બરાબર n × v. આપણે કિંમત મૂકી દીધી તો જવાબ આવ્યો 3.15 × 10 - 7 મીટર ક્યુબ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ 2.17 સ્વાધ્યાય 2.17. એક મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે. એટલે કે કદ બરાબર 22.4 લીટરમાં આપેલું છે પ્રમાણભૂત તાપમાને અને દબાણે. એક મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર શું થશે અને આ ગુણોત્તર શા માટે મોટો છે એવું આપણે શોધવાનું છે. તો આપણને અહીંયા મોલર કદ આપેલું છે. કયું કદ આપ્યું છે? મોલર કદ. કેટલું? 22.4 લીટર. તો મોલર કદ એને હું વી કહી દઉં તો v = 22.4 લીટર છે. એટલે ગુણ્યા 10 - 3 મીટર ક્યુબ થાય. 1 લીટર બરાબર 10 - 3 મીટર ક્યુબ. આ મોલર કદ તો આપણને આપેલું છે. આપણે શોધવાનું છે પરમાણિક કદ. અને હમણાં જ શોધ્યું આપણે એક મોલ હાઇડ્રોજનનું પરમાણિક કદ હમણાં હાલ જ શોધ્યું હતું. તો એ આપણે ફરીથી શોધી દઈએ. હાઇડ્રોજનનું એક મોલ હાઇડ્રોજનનું પરમાણ્વિક કદ. જો આપણે એક હાઇડ્રોજનનું કદ કેટલું થાય? એક હાઇડ્રોજનનું કદ એક જ હાઇડ્રોજનનું 4/3 πr ઘન. આ સૂત્ર પ્રમાણે એક હાઇડ્રોજનનું કદ આપણે શોધી દઈએ. અને હાઇડ્રોજનનું ત્રિજ્યા આપેલી છે 1 એંગસ્ટ્રોમ. કેટલી આપી છે? 1 એંગસ્ટ્રોમ. તો શું થશે? r બરાબર 1 × 10 - 10 મીટર. તો આપણે આમાં કિંમત મૂકી દઈએ તો એક મોલ હાઇડ્રોજનનું કદ v અથવા v' બરાબર 4/3 πr ઘન. તો 4/3 પાઈની કિંમત 3.14, આરની કિંમત 10 - 10 અને એનો ઘન. તો આપણે અહીંયા ગણી દઈએ તો 3.14 × 4/3 જવાબ થયો 4.186 × 10 - 30 મીટર ક્યુબ. આ એક હાઇડ્રોજનનું કદ આવ્યું. તો આપણે તો એક મોલનું શોધવાનું છે. તો એક મોલ હાઇડ્રોજનનું કદ v' બરાબર Na × v'. એક મોલમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા છે કેટલી? 100.023 × 1023 અને એક હાઇડ્રોજનનું કદ કેટલું? 4.186 × 10 - 30. 100.023 આ થયું 25.21 × 10 - 7 મીટર ક્યુબ. આ v' આવ્યો. તો આપણે આને 1 પોઈન્ટ આમ આવીએ તો 2.52 × 10 - 100 મીટર ક્યુબ. આ v'. આ પરમાણ્વીય કદ આવી ગયું. પરમાણ્વીય કદ કેટલું આવ્યું? v' બરાબર 2.52 × 10 - 6 મીટર ક્યુબ. આ પરમાણ્વીય કદ આપણે શોધી કાઢ્યું. મોલર કદ તો આપણી જોડે હતું જ. તો આપણે ગુણોત્તર શોધવાનો છે. મોલર કદ
ભાગ્યા પરમાણ્વિક કદ, એરપોર મોલર કદ કેટલું હતું 22.4 ગુણ્યા 10⁻³ અને આવ્યું આપણું 25.21 ગુણ્યા 10⁻⁷. 22.4 ભાગ્યા 25.21 બરાબર 0.8885 ગુણ્યા 10⁻⁷ છે. ઉપર જશે તો પ્લસ થઈ જશે એટલે 10⁴. આ ગુણોત્તર આવ્યો એપ્રોક્સિમેટલી કેટલો 10⁴. ખૂબ જ મોટો કહેવાય, 10,000 ગણો કહેવાય. મોલર કદ કરતાં પરમાણ્વિક કદ, મોલર કદ અને પરમાણ્વિક કદનો ગુણોત્તર કેટલો આવ્યો 10⁴ ઘણો મોટો છે. આવું થવાનું કારણ શું? તો વાયુનું કદ એ આપણા હાઇડ્રોજન પરમાણુના કદ કરતાં એમની અંતરો ખૂબ જ વધારે હોય છે. એટલે કે વાયુ હોય તો એના આ એક અણુ, આ બીજો અણુ, આ ત્રીજો અણુ, આ ચોથો, આ દૂર દૂર હોય. અને હાઇડ્રોજનમાં શું હશે? નજીક હશે. એટલે આ કદ ઓછું રોકે અને આ કદ વધારે રોકે. ભલે અણુઓની સંખ્યા સમાન હોય, પરંતુ અંતરો વધારે હોવાથી આ વાયુનું કદ હાઇડ્રોજનના વાયુના કદ કરતાં ખૂબ જ મોટું આવે છે. એટલે કે બંનેના ગુણોત્તરમાં આટલો ફરક છે. સ્વાધ્યાય 2.19 બુકમાં ભૂલ છે, 2.17 ડાયરેક્ટ 2.19 આવી ગયું છે. તો જરા જોઈ લેજો. સ્વાધ્યાય 2.19 આ દાખલામાં રકમ ખૂબ જ અગત્યની છે, એટલે શાંતિથી સાંભળો, બુક જોડે રાખજો. રકમ બહુ લાંબી છે અને એનો જવાબ નાનો જ છે. નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.3.1ની દ્રષ્ટિ સ્થાનભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત જોઈ હતી. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી રેખા એબી એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3.11 મીટર જેટલી લગભગ છે. જોકે નજીક રહેલા બે તારાઓ એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ એક અર્ક કરા દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. તો ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડા વચ્ચે આંતરાયેલ ખૂણો એક અર્ક કરા બરાબર હોય. એક પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું? તો રકમ તો બહુ લાંબી છે અને એને સીધી રીતે સમજવી પણ ખૂબ જ મુશ્કેલ છે, પણ આપણે છેલ્લા વિધાન ઉપર ધ્યાન આપીએ તો પાર્સેક શું સૂચવે છે? અંતર. કયું અંતર? તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાએ આધાર રેખાના બે છેડાએ આંતરેલો ખૂણો એક અર્ક કરા જેટલો હોય છે. એવું એ ધ્યાનમાં રાખવાનું છે. તો હું તમને આકૃતિમાં સમજાવવાનો પ્રયત્ન કરું કે પૃથ્વી 6 મહિનામાં, એટલે આ સૂર્ય છે, આપણો સન પૃથ્વીની આજુબાજુમાં આમ ફરે છે ગોળ ગોળ. તો પૃથ્વી અહીંયા હશે, આપણો અર્થ 6 મહિનામાં ક્યાં આવશે? અહીંયા જ આવે. 12 મહિનામાં આખું પરિભ્રમણ પૂરું કરે તો 6 મહિનામાં શું થાય? અહીંયાથી અહીંયા આવે, એટલે કે અડધું પરિભ્રમણ થાય. તો આ આધાર રેખા જે થઈ 6 મહિનાના અંતરાલ દરમિયાન પૃથ્વીની, એને કોઈ ગ્રહ સાથે, એટલે કે કોઈ ગ્રહ અહીંયા છે, આ આધાર રેખાના બે બિંદુઓ, એટલે કે આ એક બિંદુ અને કા બીજું બિંદુ, આ બિંદુએ આંતરેલો ખૂણો. તો જો ફરીથી સમજી લઈએ, પૃથ્વી અહીંયાથી ગતિની શરૂઆત કરે, સૂર્યની આજુબાજુમાં ગોળ ગોળ ફરતી હોય તો એક પરિભ્રમણ પૂરું કરતાં કેટલો સમય લાગે? 1 વર્ષ. તો 12 મહિના, એટલે કે 6 મહિનામાં અહીંયા આવી હોય. તો આ એક આધાર રેખા થઈ ગઈ, અને આપણે એબી નામ આપ્યું છે. આધાર રેખા એબી છે. હવે આપણને એવું કહે છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જે છે આર્યું, એના બે છેડાએ આંતરેલો ખૂણો એક પાર્સેક એક અર્ક કરા જેટલો હોય છે. એટલે આ એક કરા આપેલું છે. તો આપણે પાર્સેકનું મૂલ્ય મીટરમાં શોધવાનું છે. તો હવે આપણે એક કામ કરીએ, આ એક કરા હોય તો આ એક કરા થાય, એક અર્ક કરા. તો કુલ ખૂણો કેટલો થયો? તો અહીંયા થીટા બરાબર, આ થીટા
ઇઝ ઇક્વલ ટુ શું થશે? તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ એક અર્ક કરા વત્તા એક કર્ક કરા કેટલી થઈ? 2 અર્ક કરા થઈ ગયું. આ અંતર આપણે કેપિટલ ડી કહી દઈએ અને આ પૃથ્વી આર્યા અંતરને બી કહી દઈએ. તો આપણા સમતલકોણના નિયમ પ્રમાણે સમતલકોણ બરાબર શું થાય? સમતલકોણની વ્યાખ્યા આપણે ભણી ગયા છે. સમતલ બરાબર શું થાય? અને એના ભૂલી ગયા હોય તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે ભાગ્યા ડી. તો આપણે અહીંયા ડી શોધવાનું છે. તો ડી બરાબર બી બાય થીટા. બી આ અંતર આપેલું છે, આપણને કીધું છે એને રકમમાં કે આ જે આધાર રેખા એ બી છે એની લંબાઈ કેટલી છે? એટલે કે ઇઝ ઇક્વલ ટુ બી કેટલી છે? 9 ગુણ્યા 10⁻11 મીટર. અને થીટા છે 2 અર્ક કરા. આને આપણે રેડિયનમાં ફેરવવું પડે. તો રેડિયનમાં ફેરવવા માટે શું કરવું પડે? આ સેકન્ડ કહેવાય. સેકન્ડને પહેલાં કલાકમાં ફેરવો, પછી પાઈ ભાગ્યા 180 વડે ગુણી દો. તો 2 ભાગ્યા 3600 ગુણ્યા પાઈની કિંમત 3.14 ભાગ્યા 180. શું જવાબ થશે? 3.14 ગુણ્યા 2 ભાગ્યા 3600 ભાગ્યા 180. જવાબ થશે 0.50 આટલો જવાબ થશે. એટલે આપણે 1 2 3 4 5 ને 6 પોઈન્ટ આમ જઈએ તો 9.69 ગુણ્યા 10⁻100 રેડિયનમાં આવી ગયું આ થીટા. હવે આ બંને કિંમતો આપણે આપણા સૂત્રમાં મૂકી દઈએ. તો ડી બરાબર બીની કિંમત કેટલી આવી? 3 ગુણ્યા 10⁻11 અને થીટા કેટલો આવ્યો? 9.69 ગુણ્યા 10⁻100. તો 3 ભાગ્યા 9.69 0.3095 ગુણ્યા 10⁻100 ઉપર જશે તો પ્લસ થશે 10⁻17. તો 1 પોઈન્ટ આમ જાઉં તો 3.095 ગુણ્યા 10⁻16 આ મીટરમાં આવ્યું. તો પાર્સેકમાં ફેરવો તો શું થશે? આ મીટરમાં આવ્યું તો આપણને ખબર જ છે એક પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10⁻16. તો એપ્રોક્સિમેટલી ડી બરાબર 1 પાર્સેક. 1 પાર્સેકની કિંમત જ આવી ગઈ. આ તો આપણે આ જ શોધવાનું હતું કે 1 પાર્સેક બરાબર 3.095 ગુણ્યા 10⁻16 મીટર. તો દાખલો ખૂબ જ સરળ છે, ખાલી રકમ જ લાંબી છે. આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ અંતરે એપ્રોક્સિમેટલી કેટલો ખૂણો આંતરે છે? 1 કરા જેટલો. અને આપણી રકમમાં પૃથ્વીના 6 મહિનાના કાપેલા અંતરની 2 આધાર રેખા વચ્ચેનો ખૂણો આપણે શોધવો પડે. તો આ 1 અર્ક કરા છે. તો આખો કેટલો થાય? 1 કરા વત્તા 1 અર્ક કરા એટલે 2 અર્ક કરા. પછી તો આપણે સીધું સૂત્ર સમતલકોણનું વાપર્યું. થીટા બરાબર B/D. હવે બીની કિંમત તો આપણને આપેલી જ છે અને થીટા આપણે શોધવાનું 2 અર્ક કરા. એને આપણે રેડિયનમાં ફેરવી દીધું અને પછી કિંમતો મૂકી દીધી. તો ડીનો જવાબ આવ્યો 3.095 ગુણ્યા 10⁻16 જે એપ્રોક્સિમેટલી કેટલો છે? 1 પાર્સેક. 1 પાર્સેક બરાબર શું જવાબ થયો? 3.095 ગુણ્યા 10⁻16. હવે જોઈએ સ્વાધ્યાય 2.20. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. અને આપણે કેપિટલ ડી કહી દઈએ કેટલો? 4.29 લાઇટ યર. પાર્સેકમાં અંતર કેટલું હશે? તો આને પાર્સેકમાં કન્વર્ટ કરવાનું છે. ને આ તો આપણે આગળ ભણી ગયા છીએ. પછી શું શોધવાનું કીધું? તો સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે તો તે કેટલાનો કોણ આંતરશે? હવે આપણે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ શોધવાનો છે. પહેલાંમાં આપણે અંતર શોધ્યું, આમાં થીટા શોધવાનું છે. પછી પહેલાં આને પાર્સેકમાં ફેરવી દઈએ. તો મેં તમને શીખવાડ્યું હતું કે આપણે 4.29 લાઇટ યરમાંથી શામાં જવાનું છે? પાર્સેકમાં. તો ઇઝ ઇક્વલ ટુ 4.29 ગુણ્યા લાઇટ યર એટલે કેટલા થાય? 9.46 ગુણ્યા 10⁻11 ભાગ્યા
15 ભાગ્યા પાર્સેક એટલે 3.08 ગુણ્યા 10^16. તો જવાબ શું થશે? તો 4.29 ગુણ્યા 9.46 ભાગ્યા 3.08. જવાબ થશે 13.76 ઇન્ટુ 10 આ 10^-16 ઉપર જશે, માઇનસ થઈ જશે, 10^-1 વધી તો 1.31. આ 4.29 લાઇટ યર બરાબર 1.31 પાર્સેક થશે. આપણે લાઇટ યરનું સામે ફેરવી દીધું પાર્સેકમાં. આગળ આપણે આની ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. જેનું રૂપાંતર કરવાનું હોય ઉપર, જેમાં જવાનું હોય નીચે. હવે જો આ 4.29 લાઇટ યર એટલે 9.46 ગુણ્યા 10^15, પાર્સેક એટલે 3.08 ગુણ્યા 10^16. આપણે ભાગાકાર કરી દીધો તો જવાબ શું આવ્યો? 1.31 પાર્સેક. અહીંયા આપણે રાઉન્ડ અપ કરવાનો નિયમ લાગુ કરીએ તો 13.17 આ આંકડાને દૂર કરીએ તો આ એકની જગ્યાએ શું થઈ જાય? 2. તો એક્ઝેક્ટ જવાબ શું થશે? 1.32 પાર્સેક. જેને દૂર કરવાનું હોય 5 કરતાં મોટું હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવું પડે, એટલે આપણે ઉમેરી દીધું. હવે આપણે જોઈશું આનો જે બીજો ભાગ ગણવાનો છે. આપણને શું કહે છે કે સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી તારાને જોવામાં આવે તો કેટલો ખૂણો આંતરશે? આ ભ્રમણ કક્ષા અને અહીંયાથી એક તારાનું નિરીક્ષણ કરવાનું છે. આ એના 2 વ્યાસાંત બિંદુઓ પરથી આપણે આ તારાનું નિરીક્ષણ કરીએ છીએ. તો આ ખૂણો કેટલો આંતરાશે એ આપણે શોધવાનું છે. આ થીટા શોધવાનું છે. આ અંતર તો આપણને ખબર જ છે, ડી, અને આ અંતર આપણું બી. તો આપણે થીટા શોધવાનું છે. પૃથ્વીના 2 વ્યાસાંત, પૃથ્વીના 2 સ્થાનો પરથી તારાને જોવામાં આવે છે તો કેટલાનો ખૂણો આંતરશે એવું આપણે શોધવાનું છે. કે આપણે આ થીટા શોધવાનો છે. તો આપણે આને બરાબર સમજી લઈએ. જુઓ, આ સન અને આ અર્થ. તો આ પૃથ્વી 6 મહિનામાં અહીંયાથી અહીંયા આવે સૂર્યની આજુબાજુ ફરતા ફરતા. અને પૃથ્વી અને સૂર્યના સરેરાશ અંતરને તો આપણે શું કહીએ છીએ? 1 AU. આ 1 AU હોય તો આ બાજુ 1 AU હોય. આ અંતર તો આપણને ખબર જ છે, ડી. તો આપણને થીટા સીધો મળી જશે. તો અહીંયા થીટા બરાબર શું થશે? આપણે અગાઉ એ સૂત્ર વાપરેલું છે, બી ભાગ્યા ટી. તો આપણે હવે થીટા શોધવાનો છે. અહીંયા બી એટલે શું થશે? બી બરાબર 1 AU વત્તા 1 AU. તો કેટલા થશે? 2 AU થશે. તો હવે AU તો એસ્ટ્રોનોમિકલ યુનિટ આપણને ખબર છે, એની વેલ્યુ કેટલી થાય? 1.496 ગુણ્યા 10^11. તો 2 1 AU એટલે 1.496 ગુણ્યા 10^11 મીટર. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો થીટા બરાબર બીની કિંમત કેટલી છે? 2 AU. 2 AU એટલે 2 ગુણ્યા 1.496 ગુણ્યા 10^11 ભાગ્યા ડી. પૃથ્વી અને સૂર્ય વચ્ચે યારીય અંતર કેટલા વર્ષ છે? 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. ડીની કિંમતે આપણને આપેલી છે. સૂર્યથી જો પહેલી જ રકમમાં લખેલું છે આપણે. સૂર્યમંડળનો નજીકનો તારો, જે તારાનું નિરીક્ષણ કરીએ છીએ, 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. એને આપણે મીટરમાં ફેરવીએ તો 4.29 ગુણ્યા 10 પ્રકાશ વર્ષ એટલે શું? 9.46 ગુણ્યા 10^15. આ મીટરમાં આટલું થાય તો કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. 4.29 ગુણ્યા પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10^15. હવે આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ તો 2 ગુણ્યા 1.496 ભાગ્યા 4.29 ભાગ્યા 9.46. જવાબ થશે 0.07372 ગુણ્યા આ 15 ઉપર જશે માઇનસ થશે એટલે 10^-4. તો થીટા બરાબર આપણે રેડિયનમાં ડિગ્રીમાં ફેરવવાની જરૂર છે કે નહીં આપણે વિચાર. તો આપણે આને આ રેડિયનમાં જવાબ આવ્યો, આપણે એને ડિગ્રીમાં ફેરવવું પડશે. ડિગ્રીમાં ફેરવવા માટે પહેલાં કરતાં ઉલટી પ્રોસિજર. તો આપણો જે જવાબ છે 0.072 ગુણ્યા 10^-4. આને 180 ભાગ્યા પાઈ વડે ગુણવું પડે, ઉલટો ગુણાકાર.
આપણે આ ડિગ્રી રેડિયનમાંથી ડિગ્રીમાં જવાનું છે. તો હવે શું થશે? 180 ગુણ્યા 0.7372 ભાગ્યા 3.14. જવાબ થશે 4.225 ગુણ્યા 10⁻⁴. ડિગ્રીમાં આવી ગયું. તો આપણે આને પહેલાં સેકન્ડમાં ફેરવવું, આ કલાકમાં આવ્યું. કલાક કહી શકો તમે, અથવા તો ઉપર ડિગ્રી લખી શકો. તો આ કલાકમાં આવ્યું તો આને હું સેકન્ડમાં લઈ જાઉં. તો સેકન્ડમાં લઈ જવા માટે શું કરવું પડે? 4.225 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 3600. આ સેકન્ડમાં આવી જશે. તો 4.225 ગુણ્યા 3600. જવાબ થશે 15210 ગુણ્યા 10⁻⁴. 4 ઘાત છે એટલે શું થશે? 4 પોઈન્ટ આપણે આમ જઈ શકીએ તો 1, 2, 3 અને 4 1.52 અર્ક કરા આપણે કહી શકીએ. સેકન્ડ એટલે અર્ક કરા. 1.52 અર્ક કરા જવાબ થશે. બુકમાં જવાબમાં એરર છે એ તમે જરા જોઈ લેજો.